અને વોર બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નહીં પણ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તેને પગલે અમરેલીમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદની શરૂઆત અમરેલીમાં થઈ છે અને સારા એવા વરસાદની સાથે તમામ જે રસ્તાઓ જે છે તે પાણી થયેલા જોવા મળી રહ્યા છે। રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે। ડુંગર અને ગ્રામ્ય વિસ્તારમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। બજારો અને રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે, એટલે કે જતા વરસાદી માહોલ જે છે તે અત્યારે જામેલો જોવા મળી રહ્યો છે। સંવાદદાતા યોગેશ વધુ માહિતી આપી રહ્યા છે। યોગેશ, કેવો માહોલ હાલ ત્યાં? જી, રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોરના ધોધમાર વરસાદ પડી રહ્યો છે। રાજુલા તાલુકાના આજુબાજુના ગામડાઓ જેવા કે ડુંગર છે, સાજણા વાવ છે, રાબડા, ડુંગર પરડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો છે। વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરો પાણીથી તરબોળ થયા હોવાનો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદી માહોલ વચ્ચે ધરતીપુત્રો ચિંતાતુર જોવા મળી રહ્યા છે। જોકે એક તરફ નુકસાની છે, જ્યારે બીજી તરફ ગરમીમાં રાહત જોવા મળી છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે। આ તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાંથી બહાર તો આવી ગયા, પરંતુ તેમણે એક મોટી અને સનસનીખેજ જાહેરાત કરી દીધી। તેમણે કીધું કે મુખ્યમંત્રી પદમાંથી તેઓ રાજીનામું આપી દેશે અને સાથે તેમણે કહ્યું કે ધારાસભ્યો જ નક્કી કરશે કે તેમનો મુખિયા કોણ હશે, એટલે કે મુખ્યમંત્રી કોણ હશે તેવું તેમણે કહ્યું છે। અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે 2 દિવસ પછી હું મારા પદ પરથી રાજીનામું આપીશ। अगर आपको लगता है केजरीवाल ईमानदार है, जम के वोट दे देना मेरे पक्ष में। चुनाव के बाद सीएम की कुर्सी पे जाके बैठूंगा। आज इस मंच से मैं मांग करता हूं कि ये चुनाव नवंबर में कराए जाएं, महाराष्ट्र के साथ कराए जाएं। जब तक चुनाव नहीं होते, मैंने जैसे बताया 2 दिन के बाद मैं अपना इस्तीफा दूंगा। जब तक चुनाव नहीं होते तब तक मेरी जगह आम आदमी पार्टी से कोई और मुख्यमंत्री बनेगा। अगले 2-3 दिन के अंदर विधायक दल की मीटिंग होगी और विधायक दल की मीटिंग में अगले मुख्यमंत्री के नाम का तय किया जाएगा। देखिए, बीजेपी जो है वो एक बेशर्म झूठा पार्टी है। उसने झूठे और बेबुनियाद आरोप लगा के देश के प्रधानमंत्री और गृह मंत्री अमित शाह और नरेंद्र मोदी ने अरविंद केजरीवाल को गिरफ्तार किया आम आदमी पार्टी को खत्म करने के उद्देश्य से और यहां पर हॉर्स ट्रेडिंग खरीद फरोख्त करने के उद्देश्य से, लेकिन वो विफल हो गए। अब केजरीवाल जी जा रहे हैं, जनता से हम प्रमाण पत्र लेकर आएंगे। ईमानदार हैं या गुनहगार हैं, ये दिल्ली की जनता तय करेगी। और मुझे पूरा यकीन है कि प्रचंड बहुमत से, जैसे 67 और 62 सीट लेके 2 बार केजरीवाल जी जीते हैं, इसके पहले 1 बार उन्होंने सरकार बनाई, 3 बार वो दिल्ली के मुख्यमंत्री रहे, इस बार भी वो प्रचंड बहुमत से जीत के आएंगे। आज मुख्यमंत्री जी ने अपनी ईमानदारी की परीक्षा, अग्नि परीक्षा देने का फैसला लिया है। दिल्ली की जनता मुख्यमंत्री को ईमानदार घोषित करेगी झाड़ू का बटन दबाकर। और अब आने वाला 2025 का दिल्ली चुनाव, दिल्ली की जनता उस चुनाव के माध्यम से अपने मुख्यमंत्री को ईमानदार घोषित करेगी। તો આ કોઈ પહેલી વખતનું નથી જ્યારે અરવિંદ કેજરીવાલ લોકોની વચ્ચે જવાની વાત કરી રહ્યા છે। આ પહેલા પણ તે લોકોની વચ્ચે ગયા છે, ધરણા પર પણ બેઠા છે મુખ્યમંત્રી હોવા છતાં, પરંતુ હવે જે તેમણે નિર્ણય લીધો છે તે કઈ રીતે જોઈ શકાય અને રાજકીય ગલિયારાઓમાં કઈ ચર્ચાઓ અરવિંદ કેજરીવાલના આ નિર્ણયને લઈને થઈ રહી છે? કૃષ્ણા પાસેથી વધુ વિગતો મેળવીએ। કૃષ્ણા જી, બિલકુલ અંકિત, મંગળવારે આ રાજીનામા પાછળની રણનીતિનો ખેલ શું છે એને લઈને ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે। કેજરીવાલે પહેલી વખત આવી જાહેરાત કરી હોય કે આવો ધડાકો કર્યો હોય એવું નથી। જ્યારે 49 દિવસ મુખ્યમંત્રી રહ્યા હતા કોંગ્રેસ સાથેના ગઠબંધન સાથે, અને ત્યારબાદ તેમણે આવી જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે જનતા પાસે જઈશું અને જનાદેશ સ્વીકારીશું। જો કે એ પરિસ્થિતિ અલગ હતી અને અત્યારની પરિસ્થિતિ અલગ છે, કારણ કે કેજરીવાલ કે જેઓ લગભગ 6 મહિના સુધી જેલમાં રહ્યા અને ત્યારબાદ બહાર આવ્યા, હજુ 2 દિવસ પહેલા જ એમને જામીન મળ્યા કેટલીક શરતો સાથે, અને એમણે આ રાજીનામાની જાહેરાત કરી છે। જો કે કેજરીવાલ સરકારમાં નંબર 2 પર રહેલા મનીષ સિસોદિયા પણ આગલા સીએમ નહીં હોય એવી પણ એમણે જાહેરાત કરી દીધી છે। તેમણે કહ્યું કે અમે જનતા પાસે જઈશું અને જનતા જ નક્કી કરશે કે મારે ખુરશી પર રહેવું જોઈએ કે નહીં। પરંતુ
આને કઈ રીતે જોવામાં આવી રહ્યું છે? સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી તો પ્રહાર કરી જ રહી છે કે ભાઈ 48 કલાકની રાહ પણ શા માટે જોવો છો? કોંગ્રેસ કે ભલે જ ઇન્ડિયા ગઠબંધનમાં એમની સહાયક હોય, પરંતુ દિલ્હીમાં એ સામસામે વિરોધીઓ છે બધા. એટલે કોંગ્રેસ પણ સવાલ કરી રહી છે કે આ માત્ર એક ગતકડું છે. સંદીપ દીક્ષિતે એવું કહ્યું કે આ માત્ર એક રાજકીય ખેલ છે, પરંતુ આની પાછળના કારણો શું છે, રણનીતિ શું છે, એની તરફ આપણે જોઈએ તો દિલ્હીમાં તારીખો પ્રમાણે ફેબ્રુઆરી 2025માં વિધાનસભાની ચૂંટણી આવવાની છે, પરંતુ મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે વહેલી ચૂંટણી પણ થઈ શકે છે. અને એના માટે પાર્ટીને આખો આજે શરાબ નીતિ કૌભાંડમાં મોટા નેતાઓ જેલમાં ગયા અને પાર્ટીની જે છાપ પર જે પણ અસર પડી હોય, ખાસ કરીને મોટા નેતાઓ પર, કેજરીવાલ છે, સિસોદિયા છે, સંજયસિંહ છે, તો એને કઈ રીતે આ પાર્ટીને કેવી રીતે તૈયાર કરવી? અને કેજરીવાલે એ પણ કહ્યું છે કે નવેમ્બરમાં ચૂંટણી યોજાય, એના માટે અમે અપીલ કરીએ છીએ ચૂંટણી આયોગને. એટલે અત્યારે સિમ્પથી વેવને લોકપ્રિયતામાં પરિવર્તિત કરવા માટેની પણ એક કોશિશ તરીકે જોવાઈ રહી છે. બીજી એક શરત એ છે, બીજું કારણ એ છે કે શરતો સાથે એમને જામીન આપવામાં આવ્યા હતા, સીએમની સત્તામાં કાપ મુકાયો હતો, એટલે સ્વાભાવિક છે કે તેઓ કામ આમ પણ નહોતા કરી શકવાના. જી કૃષ્ણ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. જો એ રાજીનામું આપી દેશે તો આગલા સીએમ જ્યાં સુધી આગામી ચૂંટણી નથી થતી ત્યાં સુધી કોણ હશે તેને લઈને પણ ચર્ચાઓ જે છે તે અત્યારે ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ તમામની વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપ શરૂ થઈ ચૂક્યા છે, કારણ કે કેજરીવાલે રાજીનામું આપવાની વાત કરી છે તો ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે કેજરીવાલ કોઈ ઉપકાર નથી કરતા. સુપ્રીમ કોર્ટે જે શરતો રાખી છે તે શરતોને માનીને એમ પણ તે મુખ્યમંત્રી જેવા કાર્યો નહીં કરી શકે, તે સીએમ ઓફિસ નથી જઈ શકવાના, તે સાઇન નથી કરી શકવાના કોઈ પણ કામને લઈને, તો પછી તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. તે પ્રકારના આક્ષેપ પ્રત્યાક્ષેપ જે છે તે અત્યારે થઈ રહ્યા છે. भारत के इतिहास में कोई ऐसा उदाहरण नहीं होगा कि मुख्यमंत्री के ऊपर यह प्रतिबंध हो, उसके बाद भी 48 घंटे किस चीज के लिए चाहिए? सरकारी काम तो कर नहीं सकते, तो कौन सा निजी काम है, कौन सी ऐसी निजी चीज है जिसके लिए आप 48 घंटे की मोहलत मांगने की कोशिश कर रहे हैं? और हम यह भी कहना चाहेंगे, जब केजरीवाल जी ने इस्तीफे की बात की तो हम ये कह सकते हैं कि ये उनके जुर्म का इकबालिया बयान हो गया, यानी आपने मान लिया कि आप पे जो आरोप थे वो इस लायक हैं कि आप पद पे नहीं रह सकते. भारतीय जनता पार्टी ने 2 साल से आम आदमी पार्टी को परेशान करने की कोई कसर नहीं छोड़ी. हजारों रेड कर लिए, सैकड़ों अफसरों को इन्वेस्टिगेशन पे लगा दिया, लेकिन 1 रुपए के भी भ्रष्टाचार का सबूत वो सामने नहीं रख पाए. सुप्रीम कोर्ट ने बल्कि केंद्र सरकार पर, उनकी एजेंसीज ईडी और सीबीआई पर तमाचा भी मार दिया. कहा कि ये भारतीय जनता पार्टी के राजनीतिक हथियार हैं, जैसे एक पिंजरे में कैद तोता होता है जो अपनी मालिक की आवाज बोलता है. ये आम आदमी पार्टी नहीं कह रही, ये सुप्रीम कोर्ट के जज ने कहा है. सुप्रीम कोर्ट ने कहा है कि सीबीआई और ईडी को स्वतंत्र होने की जरूरत है. तो अरविंद केजरीवाल जी की गिरफ्तारी एक राजनीतिक साजिश थी, ये बात तो सुप्रीम कोर्ट ने ही कह दी है. એક તરફ અરવિંદ કેજરીવાલે કહી દીધું કે 2 દિવસ બાદ હું રાજીનામું આપીશ મારા પદ પરથી, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી કહી રહ્યું છે કે કેજરીવાલે તમામ આરોપો જે છે તે સ્વીકારી લીધા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી એવી રીતે સપોર્ટ કરી રહી છે કેજરીવાલને કે તેમને સત્તાની કોઈ જ લાલચ નથી અને એટલા માટે જ તેમણે સીએમ પદ છોડવાનો નિર્ણય લઈ લીધો છે. ઈસુદાન ગઢવીએ પણ પોતાની પ્રતિક્રિયા આ મામલે આપી હતી. એમને લાગ્યું કે જ્યારે એમના ઉપર આરોપ લાગ્યો છે, ફરજી આરોપ હતો, જમાનત મળી ગઈ, છતાં એમના દિલમાં એવું થયું કે નિર્દોષ છૂટે ત્યાં સુધી. હવે નિર્દોષ તો શું છે, 10 વર્ષ 20 વર્ષ પણ લાગે, પણ એમણે જ્યારે એક વાત નક્કી કરી ત્યારે એ સાબિત થઈ ગયું કે ભાજપ વાળા આ તમારી જેમ રાજનીતિ નથી કરતા. અમને પદ અને સત્તા માટે નથી. આ પહેલા પણ 49 દિવસે એમણે રાજીનામું આપી દીધું. આજે પણ જ્યારે આ રાજીનામાની જાહેરાત કરી ત્યારે સ્પષ્ટ છે કે પદ અને લાલસા માટે અરવિંદ કેજરીવાલ નથી, અને એટલા માટે અરવિંદ કેજરીવાલજી બીજા નેતાઓથી અલગ પડે. તમામની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડસર એરફોર્સ સ્ટેશન ખાતે તેઓ જવાના છે, ત્યારબાદ રાજભવન ખાતે તેઓ આજની રાત રોકાણ કરવાના છે અને આવતીકાલે પણ તેમના અલગ અલગ કાર્યક્રમો ગુજરાતમાં યોજાવા જઈ રહ્યા છે ને જેમાં વિકાસ કાર્યોની ભેટ જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપશે. મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ શું છે, વડાપ્રધાન કેટલે પહોંચે છે અને કેટલા વાગે તેઓ પહોંચી શકવાના છે ગુજરાત, આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ પ્રતીક જાદવ પાસેથી. પ્રતીક, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના માદરે વતન આવી રહ્યા છે અને લગભગ 3 દિવસનો તેમનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. આજે બપોરે 4:30 વાગ્યાની આસપાસ પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ ઉપર આગમન થશે અને ત્યારબાદ તેમનો જે શેડ્યુલ છે તે મુજબ તેઓ
વડસર ખાતે જે નવા ઓપરેશન કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે તેની મુલાકાત લેશે ને ત્યાં અધિકારીઓ જે છે એરફોર્સના તેમની સાથે આ ઓપરેશનલ કોમ્પ્લેક્સ વિશે થોડી માહિતી લેશે. ત્યારબાદ તે સીધા જ સાંજે 6 વાગે રાજભવન જવા રવાના થશે કે જ્યાં આગળ રાજભવનમાં તેઓ કેટલાક અધિકારીઓ સાથે પણ મિટિંગ કરશે, સાથે જ નેતાઓ સાથે પણ મિટિંગ કરવાના છે. સાથે જ રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની એક બેઠક પણ યોજાવાની છે, તેમાં પણ પીએમ નરેન્દ્ર મોદી ભાગ લેવાના છે. અને આવતીકાલના જે કાર્યક્રમની વાત કરવામાં આવે તો 16મી સપ્ટેમ્બરે પીએમ મોદીના અલગ અલગ કાર્યક્રમો છે, જેમાં સૌથી પહેલા પીએમ મોદી સૂર્યઘર મફત વીજળી ઘર યોજનાના જે લાભાર્થીઓ છે તેમની સાથે મુલાકાત લેશે અને જે લાભાર્થીઓ તેમના ઘરમાં સોલાર રૂફટોપ લગાવી છે તેમના ઘરે જઈને તેમની સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ તેનો શું ફાયદો થઈ રહ્યો છે, તેનાથી શું ફાયદા પર્યાવરણ છે તેની પણ માહિતી આપશે. સાથે જ જો વાત કરવામાં તો આજે કાર્યક્રમ છે તે વાવોલમાં યોજાવાનો છે કે જ્યાં આગળ મોટી સંખ્યામાં ગ્રામજનોએ પોતાના ઘરમાં રૂફટોપ લગાવ્યું છે. એટલે આ ગામની અંદર કેટલાક લાભાર્થીઓની મુલાકાત લેવાની છે. લગભગ 10:30 વાગ્યાની આસપાસ ત્યાંથી નીકળીને સીધા જ પીએમ રિન્યુએબલ એનર્જી સમિટ જે ગાંધીનગરમાં યોજાઈ રહી છે તેની શરૂઆત કરાવશે ને ત્યારબાદ 12 વાગે બપોરે 12 વાગે તેઓ રાજભવન પરત આવવાના છે ને 1:30 વાગે ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો સ્ટેશનની મુલાકાત લેવાના છે કે જ્યાંથી ગાંધીનગરને ગિફ્ટ સિટી સુધીની મેટ્રોની ગિફ્ટ મળવાની છે. તેમાં સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધી તેઓ મેટ્રોમાં મુસાફરી કરવાના છે. ત્યારબાદ તે સીધા જ 3:30 વાગે અમદાવાદના જીએમડીસી કાર્યક્રમમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવાના છે કે જ્યાં આગળ જાહેર જનતાને પીએમ નરેન્દ્ર મોદી સંબોધન કરવાના છે. અને 16 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે સાંજે 6 વાગે તેઓ રાજભવન ખાતે પરત આવીને રાજભવનમાં રાત્રે રોકાણ કરશે અને 17મી સપ્ટેમ્બરે સવારે તેઓ અમદાવાદથી ભુવનેશ્વર જવા માટે રવાના થશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે અને થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે અહીં આવી પણ પહોંચે. પરંતુ આ તમામની વચ્ચે સારો એવો વરસાદ રાજ્યમાં વરસ્યો છે અને રાજ્યમાં વરસાદની સાથે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ જે છે તે ભરાવાથી માત્ર હવે 1.64 મીટર જ બાકી છે. 138.68 મીટર તેની જે મહત્તમ સપાટી છે તેનાથી માત્ર 1.64 મીટર જ હવે આ સપાટી દૂર છે. 3.64 લાખ જેટલું ક્યુસેક પાણી જે છે તે અહીં પાણીની આવક અત્યારે નર્મદા ડેમમાં જોવા મળી રહી છે. નરેન્દ્ર પેપરવાલા પાસેથી વધુ વિગતો મેળવીએ. જી નરેન્દ્ર. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 137.4 મીટર છે, એટલે કે ડેમ લગભગ હવે સંપૂર્ણ ભરાવ તરફ જઈ રહ્યો છે. 92% ઉપર સરદાર સરોવર નર્મદા ડેમ ભરાઈ ચૂક્યો છે ને અત્યારે પણ નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી સારી એવી પાણીની આવક છે. આજે પણ ઉપરવાસમાંથી પાણીની આવક 4.5 લાખ ક્યુસેક જેટલી છે અને એના જ કારણે સરદાર સરોવર નર્મદા ડેમના 15 દરવાજા ખોલીને તેમાંથી પાણી છોડાઈ રહ્યું છે. એટલે કે સરદાર સરોવર નર્મદા ડેમની જે મહત્તમ જળ સપાટી છે તેની નજીક નર્મદા ડેમની જળ સપાટી પહોંચી ગઈ છે. એટલે કે સિઝનમાં આ વખતે પણ ગત વર્ષની જેમ સપ્ટેમ્બર મહિનામાં સરદાર સરોવર સંપૂર્ણ રીતે ભરાઈ જશે. સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ જશે, જેના કારણે ગુજરાતને આવનારા વર્ષ સુધી સિંચાઈ અને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા થઈ શકે છે અને ભરપૂર માત્રામાં પાણીની આવક અત્યારે પણ થઈ રહી છે. એટલે કે નર્મદા ડેમમાં જે પાણી આવી રહ્યું છે એનાથી ડેમ તો ભરાઈ રહ્યો છે, સાથે સાથે કેનાલ મારફતે પાણી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં મોકલવામાં આવી રહ્યું છે ને આ જે પાણી છે એ પાણી દ્વારા તળાવો અને નાના નાના સિંચાઈ પ્રોજેક્ટ છે તેને આ પાણી આપવામાં આવી રહ્યું છે. એટલે કે ભરપૂર મેઘ મહેરને કારણે સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાઈ રહ્યો છે. જી નરેન્દ્ર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો એક તરફ પાણીની કોઈ જ કમી આ વર્ષે રહેવાની નથી, તો બીજી તરફ ખેડૂતો જે છે તે વધુ એક મુદ્દાને લઈને પાટણના આનંદ સરોવર પાસે વિરોધ કરવા પહોંચ્યા, જ્યાં જય જવાન જય કિસાનના નારા લાગેલા જોવા મળ્યા અને જે જમીન સંપાદન કરવામાં આવી હતી તેનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેને લઈને પાવર ગ્રીડ કંપની સામે વિરોધે ખેડૂતો ચઢ્યા છે. તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ખેડૂતો કહી રહ્યા છે કે 2017માં જે જમીન સંપાદન કરવામાં આવી, જમીન જે કપાતમાં ગઈ હતી તેનું યોગ્ય વળતર જે છે તે ખેડૂતો ચૂકવવામાં આવે. પાવર ગ્રીડ લાઈન નીકળે છે બનાસકાંઠાના મુઢેતાથી અમદાવાદ જાય છે, તેનો પ્રશ્ન લઈને નીકળ્યા છે. એમાં પ્રશ્નમાં એવું છે કે વળતર 2017માં ચૂકવાનું છે 730 રૂપિયા સ્ક્વેર મીટરના અને અત્યારે એ જંત્રી પ્રમાણે ગણવા માંગે છે, જે ખેડૂતોને પોસાય એવું નથી. એટલે ખેડૂતોની માંગ છે કે અમને 2017માં મળ્યું હતું જે વળતર એનું અત્યારે કેલ્ક્યુલેશન કરીને બજાર મૂલ્ય પ્રમાણે ચૂકવવામાં આવે, બરોબર છે. એ માટેની માંગ લઈ અને પાટણ ખાતે આજે બધા આયોજન કર્યું હતું કે આવનારા સમયમાં સરકાર જો નહીં સ્વીકારે તો ગાંધીનગર ખાતે ગાંધી જીત્યા માર્ગે આંદોલનની ચીમકી છે. માની લો કે મારી જંત્રી 75 રૂપિયા છે તો મને ખાલી 330 રૂપિયા વળતર મળે, એટલે એના કરતાં અડધા કરતાં પણ નીચું મળે છે. તો એક બાજુ સરકાર એવું કહે કે ભાઈ અમે જંત્રી ડબલ કરીએ અને 200% વળતર આપીએ છીએ, તો પછી વળતર ઘટ્યું કઈ રીતે? જે 2017ની અંદર જે નિયમ હતો, જે સિસ્ટમ હતી એ સિસ્ટમથી વળતર આપવામાં આવે અને ઉપર જે બીજો આ 6 વર્ષ ગયા છે તો 6 વર્ષનું 10% લેખે જે વળતર વધે કાયદાની દ્રષ્ટિએ તો
તો એ 10% વળતર વધારી અને અમને વળતર આપવું જોઈએ। તો એક તરફ વરસાદના કારણે રસ્તાઓ પર ખાડા રાત જોવા મળ્યું છે, ત્યારે એએમસીની બેવડી નીતિ જોવા મળી છે। ક્યાંક રસ્તાઓનું રિસર્ફેસિંગ કામ શરૂ કરવામાં આવ્યું, પરંતુ ક્યાંક જે ભૂવા પડ્યા છે તે બે દિવસ સુધી પડેલા જ છે અને ત્યાં બેરિકેડિંગ કરીને માત્ર એએમસીએ સંતોષ માની લીધો છે, જેના પગલે પણ લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। રોડ પર મસમોટો ભૂવો પડી ગયો છે, વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે, સ્થાનિકોને પરેશાની થઈ રહી છે, પરંતુ એએમસીના જે પેટમાં જે છે તે પાણી હાલી જ નથી રહ્યું, તેમને જાણે કોઈ પડી જ નથી લોકોની, તે પ્રકારની સ્થિતિનું નિર્માણ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જે ખાડા પડ્યા છે અને ભૂવા પડ્યા છે તેને લઈને જોવા મળી રહી છે। આ તો રોડ બનાવો તો એમના માટે બનાવો છે, લોકો માટે નથી બનાવતા, કારણ કે એમના કોન્ટ્રાક્ટરો એમના કનેક્શન હોય એટલે બનાવે ભાડે કરીએ અને પૈસા ઉતાર લે। કેટલી તકલીફ પડે છે? આ તકલીફ તો કહેવાની વાત જ નહીં, હેરાન તો બહુ કહેવાની વાત જ નહીં બેન। અમદાવાદ શહેરમાં એક તરફ રાતોરાત રોડ રસ્તાની કાયાપલટ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। અમદાવાદના થલતેજ પાસે જવાના રોડ પર વિશાળ ભૂવો અધવચ્ચે પડ્યો છે। આ એક વખત નથી, પરંતુ અમદાવાદ શહેરમાં ઓવરઓલ જોવા જઈએ તો 30થી પણ વધુ આ વરસાદી સિઝનમાં ભૂવાઓનો સામ્રાજ્ય જોવા મળ્યું છે અને અધવચ્ચે પડેલા ભૂવાને લઈને વાહન ચાલકોએ પણ હાલાકી અને પરેશાની વેઠવી પડતી હોય છે। ત્યારે ફરી એક વખત પડેલા ભૂવામાં તંત્ર દ્વારા બેરિકેડ લગાવીને કામ કર્યાનો સંતોષ માનવામાં આવી રહ્યો છે, જ્યાં બીજી તરફ રોડ રસ્તાની રાતોરાત કાયાપલટ કરવામાં આવે છે। તો આ પ્રકારના પડેલા ભૂવાઓનું સમારકામ ક્યારે કરવામાં આવશે તેને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। આ તરફ રાજ્યમાં સરકારી ઇમારતોની ગુણવત્તાને લઈને ફરી એકવાર સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે નર્મદાના દેડિયાપાડામાં એક છાત્રાલય જે છે તે ધરાશાયી થઈ ગયું, જો કે સદનસીબે તેમાં કોઈ વિદ્યાર્થીઓ બેઠા નહોતા એટલે મોટી જાનહાનિ જે છે તે ટળી છે, પરંતુ ત્યાં ધારાસભ્ય ચૈત્ર વસાવા જે છે તે પહોંચ્યા હતા। આદર્શ નિવાસી કુમાર છાત્રાલય છે જે અતિ જર્જરિત હાલતમાં છે અને આ છાત્રાલય જે છે તે ધરાશાયી થઈ ગયું। બાળકો બાજુના મકાનમાં જમી રહ્યા હતા, જેના પગલે આ મોટી જાનહાનિ જે છે તે અહીં ટળી હતી। આદર્શ નિવાસી શાળા કુમારનું જે છાત્રાલયનું બિલ્ડિંગ હતું તે આજે 30થી 40% પડી ગયું છે। આ છાત્રાલયમાં 296 વિદ્યાર્થીઓ રહેતા હતા, અભ્યાસ કરતા હતા, પરંતુ અહીંના આચાર્ય અને એમના સ્ટાફની સૂચકતાને કારણે એ વિદ્યાર્થીઓને થોડા સમય પહેલા જ અહીંથી બાજુના એક મકાનમાં શિફ્ટ કરી દીધા, નહીં તો આજે ખૂબ મોટી જાનહાનિ થવાની હતી। અહીંના સ્ટાફ દ્વારા અનેકવાર સરકારોને રજૂઆત કરી છે કે આ ખંડેર બિલ્ડિંગ જે એક ભ્રષ્ટાચારનું પ્રતીક છે, આજે આ બિલ્ડિંગનું કામ 1992-93માં શરૂ થયેલું અને આટલા જ વર્ષમાં આ બીજી વાર ધરાશાયી થઈ ગયું છે। તો એક તરફ અહીં છાત્રાલય આખું ધરાશાયી થઈ ગયું, બીજી તરફ વડોદરામાં સ્થિતિ વધુ વણસી, કારણ કે ત્યાં જે શહેરમાં રસ્તાઓ પર ખાડાઓ જોવા મળી રહ્યા છે તેને પગલે જે ગણેશ પંડાલમાં ગણેશ સ્થાપના કરવામાં આવી છે તે આયોજકો દ્વારા હવે રોષ જોવા મળી રહ્યો છે। તેઓ કહી રહ્યા છે કે 1 વર્ષ સુધી શ્રીજીની પ્રતિમાનું વિસર્જન અમે નહીં કરીએ, કારણ કે આવા રસ્તાઓ પરથી જ્યારે શ્રીજીની પ્રતિમા અમે લઈને જઈશું તો એ મૂર્તિ જે છે તે ખંડિત થવાનો ભય રહેલો છે, તેને પગલે સત્વરે આ જે રસ્તાઓ છે તેમનું રિસર્ફેસિંગ કરવામાં આવે તેવી માંગ જે છે તે કરવામાં આવી રહી છે। જે જગ્યાથી અમે લોકો ગણપતિ બાપા લાવવાના છે એ જગ્યા પરથી તો અમે લોકો ના લાવી શક્યા, એટલે અમને બહુ દુઃખ છે। જે ગલીમાંથી અમે ગણપતિ બાપા લઈ જઈએ છીએ, લાવીએ છીએ, ત્યાંથી અમે લાવીને બેસાડ્યા ને અમે આખું ફરીને લાયા કે રોડ રસ્તો થઈ જશે પણ ના થયા। આજે 9 દિવસ થઈ ગયા પણ ના થયા, એટલે મન દુઃખ એ છે અમારું કે બાપાને હવે 1 વર્ષ અમારી જોડે જ રાખીએ। તો એક તરફ વડોદરામાં ખાડા રાતથી લોકો પરેશાન છે, બીજી તરફ ચોરીની વધી રહેલી ઘટનાઓને પગલે પણ લોકો પરેશાન છે। વધુ એક ઘટના ચોરીની બની છે, જેમાં ચણિયા ચોળીની ચોરી ચોરો દ્વારા કરવામાં આવી છે, જો કે આ સમગ્ર ઘટના જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। જિગ્નેશ પાસેથી વધુ વિગતો મેળવીએ। જિગ્નેશ।
અંકિત, જ્યારે તસ્કરો પણ એક સિઝનનો લાવો લેતા હોય તો સિઝન માણતા હોય તેવું લાગી રહ્યું છે. નવરાત્રી નજીકમાં છે ત્યારે હવે નવરાત્રીની ચોર જે નવરાત્રી પહેલાં જે ચણિયાચોળી છે તેની ચોરીની ઘટના સામે આવી છે. આકોટા વિસ્તારનો બનાવ છે કે જ્યાં જે દુકાન હતી તેમાંથી ચણિયાચોળીની ચોરી કરવામાં આવી. છત્રીનો સહારો લઈને સીસીટીવીમાં પોતાનો ચહેરો ન દેખાય તેની તકેદારી રાખીને તસ્કરોએ પોતાનો હાથ અજમાવ્યો હતો અને 150થી વધુ જે ચણિયાચોળી હતી તેની ચોરી કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ મેળવીને પોલીસે આ આરોપીઓનું પગેરું મેળવવાની અને સાથે જ આરોપી સુધી પહોંચવા માટેની તજવીજ શરૂ કરી છે. પરંતુ હજી સુધી પોલીસને કોઈ હકીકત નથી મળી કે આરોપીઓ કોણ છે, કઈ દિશામાં ફરાર થયા. પરંતુ જે સીસીટીવી જોતા લાગી રહ્યું છે કે કોઈ જાણભેદુ કે જેને સીસીટીવી કઈ દિશામાં છે, કઈ રીતે પોતાનો ચહેરો બચાવવો તે તમામ વસ્તુથી જાણકાર હોઈ શકે છે અને તેને જ લઈ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તેમાં તપાસ હાથ ધરી છે. આભાર જીગ્નેશ, સમગ્ર માહિતી આપવા માટે. ચોરોને પણ હવે ખબર છે કે કઈ મોડસ ઓપરેન્ડી અથવા તો કઈ રીતે પોલીસ જે છે તે ચોરોને શોધતી હોય છે અને ચોરોને પકડતી હોય છે. તેટલા માટે ચોરો પણ હવે એડવાન્સ થઈ ગયા છે તેવું આ ઘટના પરથી લાગી રહ્યું છે. સમાચારો તરફ આગળ વાત કરીએ. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ખાડાએ તો સામ્રાજ્ય જમાવ્યું છે. બીજી તરફ હજી પણ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ઓસર્યા નથી. અમદાવાદના નોર્થ બોપલ વિસ્તારમાં હજુ પણ પાણી ઓસર્યા નથી, જેને લઈને જે સ્થાનિકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બોપલ ગરનાળામાં પાણી ભરાતા સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. કહી રહ્યા છે કે અમે ટેક્સ આપીએ છીએ તેમ છતાં પણ જે સુવિધા મળવી જોઈએ, જે શહેરીજનો અન્ય શહેરીજનોને મળે છે તેવી સુવિધા આ વિસ્તારમાં નથી મળતી. છે તો ખરો નિકાલ, પણ રસ્તા અમુક ખરાબ થઈ ગયા છે. બોપલ ગામના પેલા ગરનાળામાં પાણી વરસાદનો ભરાય છે, એ લોકો ખાલી કરી જાય, હજુ ખાલી થોડું કરી જાય છે અને પછી જતા રહેશે. પ્રશાસનને શું અપીલ કરશો? પ્રશાસનને અપીલ કરશે તો રસ્તા રોડ બનાવે, પેલું પાણી ખાલી કરે. અમારી એ ઈચ્છા છે. તમને દેખાય છે સામે ગરનાળું છે. બોપલ ડીપીએસ સ્કૂલ એટલે બોપલમાં ફેમસ કહેવાય. એની તમે સામે જોઈ શકો છો ગરનાળું. લગભગ છેલ્લા વરસાદ પડ્યો ત્યારથી આ ગરનાળું ઓછામાં ઓછા 2 મહિનાથી બંધ જ છે. વાહન ચાલકોમાં ડીપીએસ સ્કૂલની બસો જ્યારે 1-1.5 વાગ્યા આસપાસ છૂટે છે બધા છોકરાઓ, ત્યારે ડીપીએસ સ્કૂલની બસો અહીંયાથી જતી રહે 1-1 કલાક સુધી અમારે અહીંયા ફાટક ક્રોસ કરીને અહીંયા ઊભું રહેવું પડે છે. અમદાવાદમાં પહેલા વરસાદના પણ પાણી હજી ઓસરતા નથી અને ત્યાં સામાન્ય વરસાદ આવે ત્યાં પણ દિવસો વીતી જાય છે અને હવે તો એમ કહીએ કે 15થી અઠવાડિયું વીતી જાય છે, તેમ છતાં પણ વરસાદી પાણીનો અહીંયા નિકાલ છે આ ગરનાળામાં થતો નથી અને તંત્રની આ કામગીરીને લઈને ઉદાસીનતા સામે આવી રહી છે, જેને લઈને બોપલ ડીપીએસ સ્કૂલ પણ અહીંયા નજીક આવેલી છે ત્યારે પણ લોકોએ હાલાકીનો સામનો છે તે અહીંયા કરવાનો વારો આવે છે. પરેશાની ભોગવતી જનતા અને એ દેખાતા અહીંયા દ્રશ્ય કે લોકો અહીંયાથી કેવી રીતે જશે તેને લઈને પણ સવાલ ઊભા થતા હોય છે. વારંવાર પારાવાર અહીંયા હાલાકીનો સામનો પણ લોકોએ કરવાનો વારો આવતો હોય છે. અહીંયા વાહન ચાલકોએ પણ જીવના જોખમે ક્યાંક પસાર થવું પડે તેવી સ્થિતિ જોવા મળે છે. હજી પણ વરસાદી પાણીનો નિકાલ છે તે થયો નથી અને અહીંયા વાહન ચાલકો હોય, રાહદારીઓ હોય તે તમામે પરેશાન થવાનો વારો આવે છે. સ્કૂલ પણ આવી છે, ત્યાં પણ અહીંયાથી લોકોએ ફરીને જવું પડે છે તેવા પ્રકારની સ્થિતિ જોવા મળે છે. અહીંયા જે ભૂવાઓની સાથે જ્યાં ભરમાડ જોવા મળે છે ત્યાં વરસાદી પાણીનો ભરાવો પણ અહીંયા થતો નજરે પડે છે અને પરેશાની વાહન ચાલકો વેઠતા અહીંયા નજરે જોવા મળે છે અને વારંવાર પારાવાર આ જ પ્રકારની હાલાકીનો શહેરીજનો સામનો કરી રહ્યા છે. પ્રશાસનના પાપે. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. હવે શહેરી વિસ્તારમાં જ વિકાસની જો આવી વાસ્તવિકતા જોવા મળતી હોય તો ગ્રામ્ય વિસ્તારોનું તો શું કહેવું. છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારનો એક એવો વિડીયો સામે આવ્યો જેણે ગુજરાતમાં વિકાસ છે કે નહીં તેની પોલ ખોલી નાખી. છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે બીમાર વૃદ્ધાને આ રીતે જોડીમાં લઈ જવાયા હતા. 108 પણ ન પહોંચી શકે તે પ્રકારની સ્થિતિ, કારણ કે રસ્તાઓ ત્યાં બન્યા જ નથી. અમિત પટેલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. અમિત, જણાવશો શું વધુ વિગતો? જી ચોક્કસ, હું જણાવી દઉં કે સરકાર દ્વારા જે વિકાસના મોટા દાવા કરવામાં આવે છે તે દાવાને પોકળ સાબિત કરતો આજે એક છોટાઉદેપુર તાલુકાનો એક વિડીયો વાયરલ થયો છે. આ છોટાઉદેપુર જિલ્લાના મંડલવા ગામનો વિડીયો છે. જે એક વૃદ્ધા, આજે 80 વર્ષની જે વૃદ્ધા હતી, આજે સવારમાં બીમાર પડી હતી, પરંતુ જે પોતાના ઘરેથી લઈને જે બસ સ્ટેન્ડ સુધીનો જે 3 કિલોમીટરનો રસ્તો છે તે આજ દિન સુધી બન્યો નથી અને હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે કાદવ કીચડથી ભરપૂર જે આ રસ્તો છે અને રસ્તામાં કોતર પણ આવે છે, કોતરમાં પાણી પણ છે, ત્યારે ત્યાં કોઈ વાહન પણ જઈ શકે તેવી સ્થિતિ નથી. 108 તો દૂરની વાત રહી, પરંતુ આ જે બીમાર વૃદ્ધાને લઈને જવા માટે તેઓ જોડી બનાવી અને રસ્તા સુધી પહોંચ્યા અને ત્યાંથી ખાનગી વાહન લઈને વડોદરા સુધી લઈ જવામાં આવી છે. જી અમિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે.